તો વડોદરાથી ભરૂચ જતા નેશનલ હાઈવે 48 પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વાઘોડિયાથી કપુરાઈ જતો રસ્તો અત્યંત ખરાબ છે। ખાડાના કારણે ટ્રાફિક સતત થઈ રહ્યો છે જામ। ટોલ ચૂકવવા છતાં વાહન ચાલકો ખરાબ રસ્તાથી ત્રસ્ત છે। હાઈવે ઓથોરિટી ઘોર નિંદ્રામાં હોય તેવી સ્થિતિ છે। એસી ઓફિસમાં બેસીને વહીવટ કરતા અધિકારીઓ સામે રોષ જોવા મળ્યો। ચોમાસું જ્યારનું શરૂ થયું છે અને 10-15 દિવસ થયા એના પછી આ તૈયારીમાં ખાડા પડી ગયા છે। હવે ખાડા પડ્યા એટલે એક જ લાઈન ચાલુ છે, ને ત્યાં છે ને ત્યાં જે સ્લોપ જેવું બી થઈ ગયું હતું। હમણાં સ્લોપ બનાવ્યો છે એમને, બાકી ખરેખર એક્સિડન્ટ થવાની સંભાવના ખૂબ જ 100% એમ। અકસ્માત થાય એની રાહ જોઈને જ બેઠા હોય એવું લાગે છે મને। ઘણો ટાઈમ થયો। બરાબર, આ નેશનલ હાઈવે છે, ખરેખર એમને છે ને તૈયારીમાં પગલું લેવું જોઈએ આના માટે, પણ કોઈ લેતું નથી। હું વડોદરાથી આણંદ આવ્યો, ટોલ નાકું બી ભર્યું, ટોલ નાકા ઉઘરાવે છે સરકાર, જનતાને શું સુવિધા છે? હવે ગુજરાતની જનતાએ જાગવું પડશે। આજે ગંભીરનો બ્રિજ એક તો આગળ બ્રિજ બન્યો, સરકારે હાથ છૂટા પાડી દીધા, બરાબર। હવે જનતાએ હવે સરકાર લાવી 30 વર્ષથી, જનતાએ બી ગુજરાતની જનતાએ બી સમજવું પડશે। હવે કેટલા મોટા ખાડા છે હાઈવે પર? ઘણા બધા વડોદરાથી આવતા ઘણા ખાડા જોયા મેં। હવે ગુજરાતી જનતા લાવી છે 30 વર્ષથી બેસાડ્યા, હવે બદલાવ લાવે જનતા। મુશ્કેલી એટલે સાહેબ બહુ પડે। હમણાં ડિલિવરીનો કેસ હતો સાહેબ, લાઈવ ડિલિવરી થઈ ગઈ બાઈને આ ખાડામાં, કોઈ કહેવા વાળું જ નથી। કોકે તો કહેવું પડશે, મારું કહેવાનો કોઈ આશય નહીં, પણ ભવિષ્યમાં કદાચ મે બી અહીંયા પણ વિસાવદર વાળી बड़ौदा થશે साहब, ध्यान रखो। सर बहुत ज़्यादा खड्डे हो रहे हैं, बहुत ज़्यादा रोड ख़राब हो रखा है, ठीक है। इतना जाम मिलता है हद से ज़्यादा, ठीक है। और डिलीवरी का गाड़ी रहता है पार्सल भी टाइम से नहीं गाड़ी लग पाता टाइम से, क्योंकि जाम में 6-6 घंटे 7-7 घंटे जाम में खड़े रहना पड़ता है, ठीक है। उतना टोल टैक्स उतना वो नहीं लगता पैसे जितना खड्डे मिल रहा है हमको। और जाम से निकलते हैं, फर्स्ट लाइन से पास लेते हैं तो पुलिस वाला खड़ा रहता है वो चालान करने के लिए, गाड़ी नहीं रोकते हैं तो वो डंडा मार के शीशा तोड़ता है। ચોમાસામાં શહેરમાં તો રોડ પર ખાડા પડે છે, પરંતુ હવે તો નેશનલ હાઈવે પર પણ ખાડા પડવાની શરૂઆત થઈ છે। નેશનલ હાઈવે 48 પર મસ્ત મોટા ખાડા પડ્યા છે, જેના કારણે જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ ખાડાના કારણે ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો કે આજે જે રોડ છે તે રોડ પર ખાડા પડવાના કારણે કઈ રીતના જે વાહનો છે તેમનો ટ્રાફિક જામ થયો છે। એટલા મોટા ખાડા છે કે જો 4 વ્હીલ કે 2 વ્હીલર ચાલક જો આ ખાડામાં પડે તો સીધું જ તેનું જે વાહન છે તે પલટી ખાઈ જાય અને વાહનમાં બેઠેલા તમામ લોકો અકસ્માત તેમનો થાય અને તેમનો જીવ પણ જઈ શકે છે। તેમ છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ છે તેમની ઊંઘ નથી ઉડી રહી અને આ ખાડા છેલ્લા 1.5-2 મહિનાથી પડ્યા હોવા છતાં પણ તેને પૂરવામાં નથી આવી રહ્યા, જેના કારણે લોકો નેશનલ હાઈવે ઓથોરિટી અને સરકારની સામે સવાલો ઉઠાવી રહ્યા છે। આ ખાડા છે કે રોડ છે તે નથી સમજાતો, કારણ કે હાઈવે પર જ્યારે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, તગડું ટોલની ફી લોકો પાસેથી લેવામાં આવે છે, હવે તો 2 વ્હીલર ચાલકો પાસેથી પણ ટોલ વસૂલવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે કેમ આ ખાડા પૂરવામાં નથી આવી રહ્યા તે સવાલ વાહન ચાલકો પૂછી રહ્યા છે અને આનો જવાબ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ નથી આપી રહ્યા। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અધિકારીઓને માત્ર એસી ચેમ્બરમાં બેસીને પગાર લેવો છે, પરંતુ હાઈવે પર ચાલતા જે વાહનો છે તેમના જીવની તેમના માટે કોઈ કિંમત નથી। અને જો અહીંયા કોઈ દુર્ઘટના ઘટશે, કોઈનું મૃત્યુ થશે, ત્યાર પછી હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જાગશે, સરકાર જાગશે અને ત્યાર પછી રોડનું સમારકામ કરવામાં આવશે તે લાગી રહ્યું છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે હાઈવે પર ચંદ્ર જેવા રોડ જોવા મળી રહ્યા છે, ત્યારે ચોક્કસથી અકસ્માત થાય, કોઈનો જીવ જાય તે પહેલાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ જાગવું જોઈએ અને તાત્કાલિક ધોરણે આ હાઈવેના રોડનું સમારકામ કરવું જોઈએ। વડોદરા કલેક્ટરની પણ જવાબદારી છે કે હાઈવેના અધિકારીઓને સૂચના આપે અને તાત્કાલિક રોડ જે છે તે બનાવડાવે। વડોદરાના સાંસદની પણ જવાબદારી છે કે તેઓ કેન્દ્રીય સડક પરિવહન મંત્રી છે તેમને રજૂઆત કરીને તાત્કાલિક રોડ બનાવડાવે, કારણ કે આ રોડના કારણે કોઈ વાહન ચાલકનો જીવ જઈ શકે છે। ત્યારે જોવું રહ્યું કે હાઈવે ઓથોરિટી તરફથી ક્યારે નેશનલ હાઈવે 48 પર પડેલા ખાડા પૂરવામાં આવે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તમે જે ખાડાની વાત કરી, આ રોડ ઉપર ઘણા બધા ખાડા છે, પરંતુ પહેલાં પણ અધિકારીઓ સાથે
ખાડા પુરાવરાયા હતા, પરંતુ વરસાદના લીધે અને ભારે વાહનોના હિસાબે આ ખાડા પડેલા છે અને હાઈવે ઓથોરિટીવાળા અધિકારીઓ સાથે વાત કરી છે. એ પૂરવાના એને જેમ વરસાદ થોડોક ઓછો થશે એટલે ખાડા પૂરવાના પૂરતા પાછા ફેરથી પ્રયત્ન કરશે.